હું તમને વિજ્ઞાન દ્વારા શું ગુમાવ્યું અને શું મેળવ્યું એના વિશે કહીશ. આજનો યુગ વિજ્ઞાન યુગ છે. જ્યાં જોઈએ ત્યાં વિજ્ઞાનના ચમત્કાર જ દેખાઈ રહ્યા છે. આ વિજ્ઞાનના યુગમાં ઘણી ભૌતિક સુવિધા ઉપલબ્ધ છે. વિજ્ઞાનના યંત્રો અને સાધનો આપણને ખૂબ જ ઉપયોગી છે. જેમ કે વિમાનથી દૂરની સ્થળની યાત્રા ઝડપથી પૂર્ણ થાય છે અને આપણો સમય બચે છે. એક માનવ જીવ સાધન એટલે રોબોટ. રોબોટ આપણને અનેક રીતે ઉપયોગી છે. વિજ્ઞાન દ્વારા આજે માણસ અવકાશ સુધી પહોંચી શક્યો છે અને બીજા ગ્રહો વિશે જાણી શક્યો છે. હવે તો ટેરાફોર્મિંગ દ્વારા ઇસરોના વૈજ્ઞાનિકો મંગળ ગ્રહની કાયાપલટ કરવાનું વિચારી રહ્યા છે. કદાચ ટૂંક સમયમાં માનવી ત્યાં વસવાટ કરી શકશે. વિજ્ઞાન દ્વારા માનવી જેટલું મેળવ્યું છે તેટલું જ ભાવ ગુમાવ્યો પણ છે. વિજ્ઞાનના યંત્રોએ ઘણા લોકોના જીવ બચાવ્યા છે. આથી વસ્તી વધારો થયો છે. હવે તો બધા જ કારખાનામાં યંત્રો આવી ગયા છે. એક યંત્ર 10 માણસ જેટલું કામ કરે તો આથી 10 માણસ બેકાર બને છે. આવા તો લાખો યંત્રો ઉપલબ્ધ છે. વિચારો કેટલા માણસો બેકારીની આગમાં શેકાતા હશે. વિજ્ઞાનના યુગમાં પરમાણુ બોમ્બ જ્યાં ગધાજની પદાર્થની શોધ થઈ તેનો વિસ્ફોટ તથા જ કરોડો લોકોનો નાશ થઈ જાય છે. આથી આપણને તો નથી ભૂલવું જોઈએ વિજ્ઞાન જેટલું ઉપયોગી છે તેટલું નુકસાનકારક પણ છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.